નમસ્કાર દોસ્તો, હું મનોજ ત્રિવેદી ફરીથી આ વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું. મારી ઉન્નતિ કોચિંગ નામની ચેનલ પર દરેક વિડીયોમાં તમને નવી નવી ઇન્ફોર્મેશન મળતી રહેશે. આજના આ વિડીયોમાં હું લાસ્ટ વિડીયોની જેમ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર સમજાવીશ. કેવી રીતે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જીસ થાય છે. જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, એટલા માટે કે ભવિષ્યમાં જે ગ્રામરના નવા વિડીયો બનશે, જે ઇંગ્લિશ ગ્રામરને લગતા કોઈપણ ટૉપિક જે તૈયાર થઈ જાય એના વિશે તમને માહિતી ઘર બેઠા મળશે. તમે ગમે તે ટાઈમે મારો વિડીયો જોઈ શકો છો. દરેક વિડીયો તમે શરૂઆતથી એન્ડ સુધી જુઓ. રૂલ્સ રેગ્યુલેશન જે હું સમજાવું છું, મારી મેથડ, એક્સપ્લેનેશન અને સિસ્ટમ પ્રમાણે તમે તૈયારી કરશો, ડેફિનેટલી you will have deep knowledge about English language one day. મતલબ અંગ્રેજી વિશે તમારી પાસે ઊંડું જ્ઞાન હશે. હવે જેમ મેં તમને સમજાવ્યું હતું કે ડાયરેક્ટ સ્પીચમાં બોલનાર અને સાંભળનાર હોય છે, જેને ઇંગ્લિશમાં સ્પીકર અને લિસનર કહેવાય. દરેક ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં ચેન્જ કરતી વખતે નિયમો ખાસ યાદ રાખવા. નિયમો જો યાદ ના રહે તો અહીંયા હું દરેક વિડીયોમાં જે આન્સર સમજાવું છું એ તમે યાદ રાખો. આ વિડીયોમાં લાસ્ટ વિડીયોની જેમ જે પેરેગ્રાફ અંદર આપેલા છે એ પેરેગ્રાફમાં કેવી રીતે આન્સર આવશે એવું તમને સમજાવવાનો છું. તો અહીંયા જે બોલનાર સાંભળનાર તરીકે ટીચર અને જયેશ આપેલ છે ચોથા નંબરના પેરેગ્રાફમાં. ત્યારબાદ ટ્રાફિક પોલીસ અને યંગ મેન એ બંને વચ્ચે વાતચીત છે. તો અહીંયા ડાયરેક્ટ કન્વર્ઝેશન જે ફેસ ટુ ફેસ કન્વર્ઝેશન છે, આમને સામને વાતચીત, એને ઇનડાયરેક્ટ સ્પીચમાં હું જે રીતે સમજાવું છું, જે આન્સર તમને કહી રહ્યો છું એને ધ્યાનથી સાંભળો. જે આન્સર અહીંયા હું તમને સમજાવીશ રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે તમે યાદ રાખશો તો તમને આ જ પેરેગ્રાફ જો એક્ઝામમાં પૂછાય તો તમે માર્ક્સ મેળવી શકશો. એટલે કે તમારે દરેક સેન્ટેન્સના મતલબ યાદ રાખવાના છે. દરેક સેન્ટેન્સની અંદર કેવી રીતે આન્સર બને છે એમાં હું રૂલ્સ પણ સમજાવું છું. તો આપણે દર વખતે નવા વિડીયોમાં નવી જાણકારી સાથે પ્રેઝન્ટેશન આપીએ છીએ. હવે તમે જોઈ શકો છો ટીચર સેઝ જયેશ. ટીચર જયેશને કહે છે. પહેલું સેન્ટેન્સ તમે જોઈ શકો છો. ટીચર કહે છે જયેશ યુ કેમ લેટ યસ્ટરડે. ગઈકાલે તું મોડો આવેલો એન્ડ ટુડે યુ આર અગેન લેટ. આજે ફરીથી તું મોડો છે. સ્ટેન્ડ અપ ઓન ધ બેન્ચ. બેન્ચ ઉપર ઊભો થઈ જા. તો હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે આન્સર બનશે. પ્રિય દોસ્તો, ટીચર ટોલ્ડ જયેશ ધેટ હી કેમ. યુનું હી થશે. હવે કેમ સાદો ભૂતકાળ છે એટલે પૂર્ણ ભૂતકાળ બનશે હેડ કમ. હું ફરીથી રિપીટ કરું છું આન્સર. પ્રિય દર્શકો, ટીચર ટોલ્ડ જયેશ ધેટ he had come late the previous day and that day he was again late and instructed to stand up on the bench. તો પહેલા વાક્યમાં આ રીતે આન્સર બનશે. હવે જયેશ ટીચરને કહે છે તો જયેશ ટોલ્ડ ટીચર ધેટ he was, I am નું થશે he was very sorry respectfully. સર અથવા મેડમ શબ્દ હોય તેની જગ્યાએ રિસ્પેક્ટફુલી વાપરવું. and he added that he had forgotten. I forgot એનું બનશે he had forgotten to wind his watch and did not know. તો did not know એનું બનશે પૂર્ણ ભૂતકાળ એટલે had not known and had not known the time that morning. ટીચર કહે છે મેક અ રેગ્યુલર હેબિટ ઓફ વિન્ડિંગ યોર વોચ. મતલબ તારા ઘડિયાળ છે વોચ, તો તારી ઘડિયાળની ચાવી આપવાનું નિયમિત ટેવ રાખ. ચાવી આપી અને વિન્ડિંગ કહેવાય. અધરવાઇઝ નહીતર I shall have to complain ધ પ્રિન્સિપાલ. આચાર્યને મારે ફરિયાદ કરવી પડશે.
તો એ ટીચર સલાહ આપે છે કે જેને કહેવાય સૂચન આપે છે. ટીચર ઇન્સ્ટ્રક્ટેડ જયેશ ટુ મેકની આગળ ટુ લાગશે દોસ્તો. ટીચર ઇન્સ્ટ્રક્ટેડ જયેશ ટુ મેક a regular habit of bending his watch. Otherwise, he would have to complain. શેનું થશે અહીંયા would. He would have to complain the principal. જયેશ કહે છે પાર્ડન મી, મને માફ કરો. તો પાર્ડન શબ્દ આપેલો હોય તો દોસ્તો એપોલોજાઇઝડ શબ્દ યાદ રાખો. સોરી અને પાર્ડનની જગ્યાએ એપોલોજાઇઝડ શબ્દ વપરાય છે. એટલે આન્સર આવશે જયેશ અથવા હી એપોલોજાઇઝડ રિસ્પેક્ટફુલી એન્ડ હી સેડ દેટ હી વુડ નોટ કમ લેટ અગેન. તો આ રીતે પ્રિય દર્શકો ટીચર અને જયેશ વચ્ચે જે વાતચીત આપેલી છે ડાયરી સ્પીચ એને આ રીતે રિપોર્ટેડ સ્પીચમાં ચેન્જ થશે. હવે આપણે નંબર 5 ટ્રાફિક પોલીસ સેડ ટુ યંગ મેન. ટ્રાફિક પોલીસ સ્પીકર છે, યંગ મેન લિસનર છે. ડીડન્ટ યુ સી ધ રેડ લાઇટ ઓન ધ ક્રોસ રોડ. તો યંગ મેને પૂછ્યું ટ્રાફિક પોલીસવાળાએ, તમે 4 રસ્તે લાલ લાઇટ જોઈ નહીં? એને કહ્યું યસ આઈ ડીડ, મેં જોઈ, બટ માય બાઇસિકલ ડીડન્ટ, પણ મારી સાયકલે જોઈ નહીં. તો આન્સર હવે ધ્યાન રાખો દોસ્તો. ટ્રાફિક પોલીસ આસ્કડ યંગ મેન ઇફ હી hadn't seen the red light on the crossroad, question mark નીકળી જશે. આન્સર કોણ આપે છે? યંગ મેન. તો યંગ મેન રિપ્લાયડ પોઝિટિવલી that he had done but his bicycle had not done. What a clever chap. એનો આન્સર આ રીતે બનશે. ઉદ્ગાર વાક્ય છે દોસ્તો. ઉદ્ગાર વાક્યમાં એક્સક્લેમ્ડ વિથ જોય અથવા સરપ્રાઇઝ મૂકવું. ટ્રાફિક પોલીસ એક્સક્લેમ્ડ વિથ જોય ઓર એડમાયરેશન હી વોઝ અ ક્લેવર ચેપ. વોટ નીકળી જશે હી વોઝ એ વેરી ક્લેવર ચેપ. વોટની જગ્યાએ એ વેરી મૂકવાનું. હી વોઝ અ વેરી ક્લેવર ચેપ એન્ડ ટોલ્ડ હિમ ધેટ ધ ફોલોઈંગ ટાઈમ to ask his bicycle to be careful. Pardon me this time please. તો વિનંતી કરે છે એટલે યંગ મેન રિક્વેસ્ટેડ હિમ ટુ પાર્ડન હિમ ધેટ ટાઈમ. ધીસનું થશે ધેટ, મીનું થશે હિમ. પ્લીઝની જગ્યાએ રિક્વેસ્ટેડ આવે દોસ્તો. એટલે આન્સર ફરીથી રિપીટ કરું છું. એ યંગ મેન રિક્વેસ્ટેડ હિમ ટુ પાર્ડન હિમ ધેટ ટાઈમ. પ્રિય દર્શકો, આજે આપણે 2 વિડીયોમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કર્યું. જો વિડીયો તમને પસંદ આવે છે તો શેર કરવાનું ભૂલશો નહીં. અને જો તમે આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. ડેફિનેટલી તમને ઇન્ફોર્મેટિવ અને નોલેજેબલ વિડીયો જોવા મળશે. અને જે મિનિંગ સમજાવું છું એને યાદ રાખો, જેનાથી તમારે ગ્રામર શીખવું ઇઝી પડશે. તો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું.